જો મિત્રો જય ગા માતા તિલકવારી ગા જોઈ લો જો મસ્તીનો ચાંદલો કેવો તિલક ગા આ એક ગાયું ઘાસ ચારો ખાઈ રહી છે જો મિત્રો બધી અત્યારે એક જાદુ બાપુ લપાણા ધૂણો એમનું આ ગૌચર છે મિત્રો જો આ જારી મારી છે આ જારી મારવાનું કારણે છે મિત્રો જો આ ખુલ્લી છે દીપડા આવી જાય ને તો ગાયોને નુકસાન કરે વાસુને બધાને જાદુ બાપુનું આ ગૌચર ગાયું બધી અને આ જો માંડવ આ બાજુ માંડવ છે મિત્રો અહીં તમને ડુંગરા છે મિત્રો માંડવ અને આ મોટો ટેકરો જુઓ તમે જોઈ આ બધે દીપ આના માથે દીપડા ગેહકું દેતા હોય મિત્રો જો આ બધે જંગલ છે ઘાટી ઘાટી ઝાડીઓ આગે આગે મોર બોલી રહ્યો મોરનો અવાજ આવે તો આ સુરક્ષા માટે એટલા માટે આ દીપડા અંદર આવી જાય ને તો જારી મારી એટલે દીપડા અંદર ન કરીએ કે મિત્રો નાના નાના વાસરું જો એ બધા પાણી પીવા માતાજી જોઈ કરે લાઈન જોઈએ મૂકે પાણી અવાળા ભરી દીધા જો નાના નાના વાસરું બધા પાણી પીવા આમાં બધા પંચદેવ મહાદેવ નરસિંહ મહેતા ઋષિઓ મંદી હવે મિત્રો જો હતું આ જાદુ બાપુનું ગૌચર જો આપણે બહારના ભાગમાં સીન લઈએ ગમે ત્યારે તો આપણે આવું તો મિત્રો આવી શકો છો આશ્રમને ગૌશાળાને બહુ સારી સુવિધા છે મિત્રો એમાં આપણે જાદુ બાપુ પાસે જઈશું અને એમની મુલાકાત લઈશું એમના થોડીક ચર્ચા કરશું કે બાપુ ગુરુ પૂનમ વિશે તમારે શું કહેવાનું થાય છે તો ગુરુ પૂનમ નજીક આવતી રહી તો બાપુને થોડુંક પૂછ્યું અને ગુરુ પૂનમ નિમિત્તે આપણે થોડીક માહિતી આપશે તો ચાલો જઈએ હવે આપણે જાદુ બાપુ પાસે એમની મુલાકાત કરી જઈએ લખણી જાદુ બાપુનો ધૂણો મહાદેવ પાર્વતી હેલો મિત્રો જુઓ આ લપાણા ધૂણા બાપુ આશ્રમ અને મારા બાપુને દર્શન કરી બાપુને ગુરુ પૂનમ નિમિત્તે બાપુનો શું મંતવ્ય છે શું અમને આયોજન છે તો આપણે જરા પૂછીને બાપુના આનંદ દર્શન કરીએ ચાલો મિત્રો લગ્યા રહીજો બાપુના દર્શન કરવા માટે નમો નારાયણ બાપુ નમો નારાયણ બાપુ આપણે અત્યારે થોડુંક ગુરુ પૂનમ નિમિત્તે તમને પૂછું કે
ગુરુ પૂનમ હા રમેશભાઈ, બોલો સદગુરુ ભગવાન કી જય. આપણે પરંપરાની રીત પ્રમાણે હા દર વર્ષે આપણે ઉજવણી કરીએ છીએ ગુરુ મહારાજની. હા તો ગુરુ પૂનમ આ વખતે આ બુધવાર અને તારીખ 29 રાખેલ છે. એટલે બધાને ભાવભર્યું મારું ગુરુ પૂર્ણિમાનું આમંત્રણ છે. રાત્રેના ભજન રાખેલ છે અને દિવસે ગુરુ પૂજન છે. તો સર્વેને ભાવભર્યા આમંત્રણમાં ભાઈઓ પ્રેમી ભજન પ્રેમીઓને બધાને મારું ભાવભર્યું આમંત્રણ છે. જરૂર પધારજો રમેશભાઈ. જય